આપણા દેશમાં શાના પ્રેમોનું કમ નથી ને કેટલાક લોકોમાં શા કે પસંદ હોય છે કે તેઓ પોતાના દિવસની શરૂઆતમાં અંત શા કરે છે ને ભારતમાં લોકો તેમના સ્વાસ્થ્ય અનુસાર શા પીવાનું પસંદ કરે છે ને અહીં સ્વાદમાં સ્વાસ્થ્ય માટે ગ્રીન ટી ને બ્લેક ટી લેમન ટી ને મિલ્ક ટી અમને પ્રેમીઓ મળશે. ભારતમાં મોટા ભાગમાં લોકો દૂધ શા પીવાનું પસંદ કરે છે ને આ સ્થિતિમાં કેટલાક લોકો શાના એટલે કે શોખીન હોય છે કે તેઓને શાને લાંબા સમય સુધી ઉકાળે રાખે છે ને જ્યારે સુધી તે રંગ કાટો ન થઈ જાય અથવા તે માટે એટલા બધા પાંદડા ઉમેરવામાં આવે તેના રંગ માત્ર કાટો નથી પરંતુ સ્વાદ પણ કડવો બની જાય છે ને કેટલાક લોકોને લાંબા સમય સુધીની શા બનાવવાની આદત હોય છે અને તે શાનો સ્વાદ વધારે પરંતુ સ્વાદ બિલકુલમાં ફાયદાકારક નથી ને લાંબા સમય સુધી ઉકાળવામાં આવે ત્યાં શા તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેઓ તમે શા પીવાનું શોખીન છો તો તમારે જાણવું જરૂરી છે કે કેટલાક શાના સમય સુધી ઉકાળી પીવાથી જોઈએ કે ચાલો જાણીએ કે આ શા બનાવવામાં કેટલો સમય લાગે છે અને શા બનાવીને બધી સામગ્રી ઉમેરી પછી 4 થી 5 મિનિટ માટે ઉકાળવાનું જોઈએ કે આનાથી વધુ સમય સુધી ઉકાળી રાખો તો તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા સમય સુધી નુકસાન થાય છે અને શરીરમાં આયર્ન કેલ્શિયમમાં ઉપરણ થઈ શકે છે અને દૂધની શાને લાંબા સમય સુધી ઉકાળી રાખવાથી તેને ટેનિનનું પ્રમાણ વધી શકે છે. ટેનિનનું માત્ર થવાની શરીરમાં આયર્નની ઉપરણ થાય છે અને કારણ કે ઝડપી એનિમિયાનો શિકાર બની શકો છો અને એસિડિટી સમસ્યા દૂધની શાના ઉકાળવામાં તેની પીએચ તરફ વધે છે અને જેના શાને વધુ એસિડ બનાવવામાં પાચન સમસ્યા શાને લાંબા સમય સુધી ઉકાળીને રાખવાથી તેને એસિડિટી ગુણો વધી જાય છે અને જે પાચન સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.